टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે પહાડ હોય કે દરિયો, બેઝમેન્ટ હોય કે પછી ગોડાઉન કે પછી રણ, બધી જગ્યાએ હાઈ સ્પીડ ઇન્ટરનેટ મળશે. આંખના પલકારામાં જ 2 થી 3 જીબીની ફિલ્મ ડાઉનલોડ થઈ જશે. ગુજરાતમાં હવે ટૂંકા સમયગાળામાં સ્લો ઇન્ટરનેટ ભૂતકાળ બની જશે. વર્તમાન સમયમાં રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીના અભાવે આજે અનેક ફરિયાદો ઉઠતી રહે છે. ઇન્ટરનેટના અભાવે શિક્ષણથી લઈને આરોગ્યની સેવાઓ પર પણ ઘણી અસર પડે છે. એટલે જ રાજ્ય સરકાર આગામી સમયમાં ઇલોન મસ્કની સ્ટારલિંક સાથે જોડાવા જઈ રહી છે અને તેના ઉપક્રમે બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. સ્ટારલિંક બિઝનેસ ઓપરેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયર ગુજરાતની મુલાકાતે છે. તેમણે સ્ટારલિંક પ્રોજેક્ટને લઈ રાજ્ય સરકાર સાથે ગહન ચર્ચા કરી. સીએમઓએ કરેલી એક્સ પોસ્ટ પ્રમાણે આ બેઠક રિજનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સના ભાગરૂપે મળી, જેમાં લોરેન ડ્રેયર તેમના ડેલિગેશન સાથે આવ્યા હતા. તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. આ બેઠકમાં નેક્સ્ટ જેન કનેક્ટિવિટી, ડિજિટલ એક્સેસ, હાઇબ્રિડ ક્લાઉડ, જેન એઆઈ અને ફ્યુચર રેડી ટેકનોલોજી સોલ્યુશન્સ બાબતે ચર્ચા કરી હતી. સીએમઓએ કરેલી એક્સપોસ્ટના જવાબમાં લોરેને સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો અને સ્ટારલિંક ટૂંક સમયમાં ગુજરાતના લોકોની સેવા કરવા આતુર હોવાનો દાવો કર્યો હતો. તેવામાં હવે એ સમજવું જરૂરી છે કે સ્ટારલિંકનું ઇન્ટરનેટ આવવાથી કોને કેટલો ફાયદો થશે. કારણ કે અત્યાર સુધી સ્ટારલિંકને લઈ ઘણી વાતો સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે. ઘણા લોકો તેનું કનેક્શન ખૂબ જ મોંઘું હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા શું છે તે જાણવાનો આપણે પ્રયાસ કરીશું. ભારતમાં હાલ તો 5G આવી ગયું છે અને લગભગ દરેકના ઘરમાં ઇન્ટરનેટ એક્સેસ હશે. શહેરોમાં ઝડપથી ચાલતું ફાઇબર છે, પરંતુ લાખો ગામડાઓ આજે પણ નબળા નેટવર્ક પર ચાલે છે. જ્યાં ઇલોન મસ્કની કંપની સ્ટારલિંક એક નવી આશા બની શકે છે. આ સેવા સેટેલાઇટ દ્વારા સીધું જ ઇન્ટરનેટ આપે છે, એટલે કે જ્યાં ટાવર નથી, કેબલ નથી, ત્યાં પણ નેટ પહોંચી શકે છે. પરંતુ તે હાલમાં જે ઇન્ટરનેટ મળી રહ્યું છે તેનાથી વધારે ખર્ચાળ હોઈ શકે છે. થોડા સમય પહેલાં જ સ્ટારલિંકની ભારતીય વેબસાઇટ પરથી કેટલીક પ્રીમિયમ યોજનાઓ લીક થઈ હતી, જેમાં દર મહિને 8,600 રૂપિયાનો પ્લાન હતો અને હાર્ડવેર માટે 34,000 રૂપિયા દર્શાવ્યા હતા. પરંતુ કંપનીએ આ પ્લાન ખોટું હોવાનું જાહેર કર્યું હતું અને દાવો કર્યો હતો કે પછીથી પ્લાન જાહેર કરાશે. એટલે કે ઓફિશિયલ તેની કિંમત શું છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી. પરંતુ સ્ટારલિંક કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે તે ગુજરાતને ઉપયોગી થશે તેના વિશે વિગતે વાત કરીએ. હકીકતમાં પરંપરાગત સેટેલાઇટ ઇન્ટરનેટ પૃથ્વીથી 36,000 કિલોમીટર ઉપર ફરતા ઉપગ્રહો પર આધારિત હોય છે, જેના કારણે ઇન્ટરનેટ વધારે ઝડપી મળી શકતું નથી. પરંતુ સ્ટારલિંકના લો અર્થ ઓર્બિટ ઉપગ્રહો ફક્ત 550 કિલોમીટરની ઊંચાઈએ ફરે છે, જેનું અંતર વધારે ન હોવાના કારણે ઝડપી ઇન્ટરનેટ મળે છે. સ્ટારલિંક પાસે હાલમાં 8,500થી વધુ સક્રિય ઉપગ્રહ છે. આટલા બધા ઉપગ્રહ હોવાથી દુનિયાની લગભગ દરેક જગ્યાએ કોઈને કોઈ ઉપગ્રહ સાથે ડિશ સીધી જ કનેક્ટ થઈ જાય છે. તમારા ઘરની છત પર લગાવેલી સ્માર્ટ ડિશ ઓટોમેટિક આકાશમાંથી યોગ્ય ઉપગ્રહ શોધી લે છે. ડેટા ઉપગ્રહથી ગ્રાઉન્ડ સ્ટેશન અથવા લેસર લિંક્સ દ્વારા બીજા ઉપગ્રહો સુધી પહોંચે છે, જે અંતે ઇન્ટરનેટ નેટવર્ક સાથે જોડાય છે. સામાન્ય ઇન્ટરનેટ ફાઇબર કેબલ, ટાવર અને સમુદ્રની નીચે રહેલા કેબલ પર આધારિત છે. પરંતુ સ્ટારલિંક તેનાથી અલગ છે અને પર્વતો, જંગલો અથવા દૂરના વિસ્તારોમાં કેબલ નાખવાનું મુશ્કેલ હોય છે, જેથી આવા વિસ્તારોમાં સ્ટારલિંક વધુ મદદરૂપ સાબિત થશે. કારણ કે સ્ટારલિંકને કેબલની જરૂર નથી, તે સીધું જ આકાશમાંથી તમારા ઘરે પહોંચે છે. એટલે જ્યાં 4G પણ નથી ત્યાં સ્ટારલિંક હાઈ સ્પીડ નેટ આપી શકે છે.
ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં ઇન્ટરનેટ હજુ સુધી નથી પહોંચી શક્યું, જ્યાં લીઝ લાઇન્સ યા ઇન્ટરનેટ ફાઇબર લાઇન્સ નથી પહોંચી શકી, ત્યાં બહુ સારી રીતે આરામથી ઇન્ટરનેટ પહોંચી શકશે, મળી શકશે. એના ઘણા બધા પ્રોસ બીજા પણ છે, જે રીતે કે એક્ઝામ્પલ સ્પીડ, હાઈ સ્પીડ ઇન્ટરનેટની વાત કરીએ તો બહુ સારી સ્પીડ મળી શકે છે આપણને. એના અલાવા જે બેન્ડવિડ્થ છે, જે રીતે હાલમાં આપણી પાસે લિમિટ છે કે નોર્મલ અગર પ્રાઇવેટ અગર ઇન્ડિવિજ્યુઅલ યુઝ કરવા માંગે છે ઇન્ટરનેટ, તો એમાં 100 MBPS 200 MBPS હોતું હોય છે. પણ સ્ટારલિંક આવશે તો એના કરતાં વધારે આપણે ઇન્ટરનેટ વાપરી શકીએ સ્પીડમાં. પ્લસ એની બેન્ડવિડ્થના અલાવા એની જે લેન્થ છે પણ અગર વાત કરીએ કે અનલિમિટેડ બેઝિકલી આપણે વાપરી શકીશું. કોઈ સ્પેસિફિક એ નહીં હોય કે ભાઈ આટલા GB તમે વાપરી શકશો, એવું નહીં હોય. સો એના અલાવા જ્યાં રિમોટ પ્લેસીસના અંદર આપણે કોઈ સર્વર સેટઅપ્સ કરવા હોય, લોકેશનમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરવી હોય યા બીજી કંઈ પણ એના યુઝ કેસ લેવા હોય, તો ત્યાં ઇન્ટરનેટ હાલમાં નથી. ઇવન સિટીઝમાં પણ ઘણી બધી જગ્યાએ એવું છે કે અમદાવાદના ઘણા બધા એરિયાઝમાં પણ એવું છે કે જ્યાં ફાઇબર લાઇન્સ ઇન્ટરનેટની નથી આવી શકી છે, ચાહે કોઈ પણ કંપનીની હોય, તો ત્યાં આ લોકો સર્વિસ પ્રોવાઈડ કરી શકશે. હવે જો ગુજરાતમાં સ્ટારલિંકની સેવા ઉપલબ્ધ થાય તો તેનાથી કયા વિસ્તારોને ફાયદો થશે અને કેવી રીતે ફાયદો થશે તેની પણ વિગતે વાત કરીએ. જો ગ્રામીણ કનેક્ટિવિટીની વાત કરીએ તો અંતરિયાળ અને પહાડો ઉપર આવેલા ગામડાઓમાં પણ હાઈ સ્પીડ ઇન્ટરનેટ મળતું થશે. એટલે કે જે જગ્યાએ ઇન્ટરનેટ આવતું નથી અથવા તો ટાવર પણ નથી આવતું, ત્યાં આ તકલીફમાંથી મુક્તિ મળશે. ગુજરાતના 60%થી વધુ ગ્રામીણ વિસ્તારોને હાઈ સ્પીડ ઇન્ટરનેટનો સીધો લાભ મળશે. શિક્ષણ ક્ષેત્રે વાત કરીએ તો ઓનલાઈન ક્લાસીસ, ઈ લર્નિંગ અને વર્ચ્યુઅલ લાઇબ્રેરીઓ અંતરિયાળ શાળાઓ સુધી પહોંચશે. આ ઉપરાંત આરોગ્યની સેવાની વાત કરીએ તો ટેલિમેડિસિન અને રિમોટ ડાયગ્નોસ્ટિક્સથી ગ્રામીણ હોસ્પિટલોને પણ સીધો લાભ થશે. કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો ખેડૂતો વેધર અપડેટથી લઈને વિવિધ પાકની બજાર કિંમત સરળતાથી જાણી શકશે. જ્યારે અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં વિડીયો કોન્ફરન્સ અને રિમોટ વર્ક વધુ સુદૃઢ બનશે. સૌથી મોટી વાત એ છે કે વાવાઝોડા અને ભૂકંપ જેવી આપત્તિઓમાં પણ ઇન્ટરનેટ ડાઉન નહીં થાય. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં સર્વર ડાઉન થવાની સમસ્યા પણ નહીં રહે, જેના કારણે લોકોને ઝડપથી સરકારી સેવાનો લાભ પણ મળી શકશે. ભારતમાં સ્ટારલિંકના 20 લાખથી વધુ કનેક્શન મળવાની શક્યતા છે, જેમાંથી ગુજરાતને 1 થી 1.5 લાખ કનેક્શન મળી શકે છે, જેનાથી અંતરિયાળ વિસ્તારો ડિજિટલ દુનિયાથી જોડાઈ શકશે અને તેનો સીધો ફાયદો થશે. સ્ટારલિંકનો સૌથી મોટો ફાયદો એ છે કે તે એવા લોકોને ઓનલાઈન લાવી શકે છે જે આજે ડિજિટલ દુનિયાથી દૂર છે. લાંબા ગાળે જો કિંમતો ઘટે અને સ્પર્ધા વધી જાય તો ભારતમાં ઇન્ટરનેટ એક્સેસ યુગ શરૂ થઈ શકે છે. મોબાઈલ નેટવર્કની જેમ સંચારની દિશા બદલી નાખી તેમ સેટેલાઇટ ઇન્ટરનેટ પણ એક એવા વિસ્તારોની કાયાપલટ કરી નાખશે જ્યાં આજે પણ મોબાઈલમાં નો સિગ્નલ આવી જાય છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.